ભરૂચના તપોવન સંકુલ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના તપોવન સંકુલ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। સંસ્થાના વડા દિનેશભાઈ પંડ્યાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણું બંધારણ 2 થી 2.5 વર્ષની મહેનત બાદ 80,000 શબ્દોમાં લખાયું હતું, પણ હાલના શાળા કોલેજના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ ન થવાના કારણે આપણા બંધારણે આપણને મૂળભૂત અધિકારો આપ્યા છે, તેના વિશે આપણે જાણતા નથી, માટે દેશની જરૂરિયાત મુજબના નાગરિકો મળતા નથી। વધુમાં તેમણે દેશની આઝાદી માટે પોતાનું પ્રાણનું બલિદાન આપનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। દેશના 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ મિત્રો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।